મારું નામ અહાના છે અને આ વાર્તા કર્મોની છે। તે એક રાત્રિએ મારી આખી જિંદગીનો માર્ગ બદલી નાખ્યો હતો। લોકો કહે છે કે નસીબ ઉપરવાળો લખે છે, પણ મેં મારી આંખોથી જોયું છે કે ક્યારેક માણસોના કર્મો પણ કિસ્મતનો પાસો પલટી નાખે છે। તે રાત્રે પણ કંઈક આવું જ થયું હતું। હોલ રોશનીથી ઝગમગી રહ્યો હતો। ચમચીઓ અને પ્લેટો ટકરાવાના અવાજો, મહેમાનોનું હાસ્ય અને ધીમી ચુગલીઓની ફૂસફૂસાહટનો માહોલને સામાન્ય દર્શાવી રહી હતી। પરંતુ તે ઘોંઘાટની નીચે કંઈક એવું સળગી રહ્યું હતું જેની આહટ કદાચ માત્ર મારી ધડકનોને જ સંભળાઈ રહી હતી। હું ભીડની વચ્ચે ઊભી હતી, પણ અંદરથી બિલકુલ એકલી, જાણે આ આખા ઘરમાં મારી હાજરી માત્ર એક ફોર્માલિટી હોય। ત્યાં જ અચાનક એક તીક્ષ્ણ અવાજ હવાને ચીરતો ગૂંજ્યો, "બસ, બહુ થયું। જો તમારો હાથ ઉઠ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય।" તે એક વાક્યથી આખા હોલ પર ડરની ચાદર ફેલાઈ ગઈ। હાસ્ય થંભી ગયું, ફૂસફૂસાહટો અટકી ગઈ અને સૌની નજર એક જ દિશામાં ઉઠી ગઈ। તે માણસ જે થોડીવાર પહેલા માથું ઝુકાવીને શાંતિથી બધું સહન કરી રહ્યો હતો, હવે તે સીધો ઊભો હતો। તેની આંખોમાં એવી લાલ આગ હતી જાણે વર્ષોનો સંયમ એક પળમાં રાખ થઈ ગયો હોય। સામે ઊભેલી સ્ત્રીનો હાથ જે મારા ગાલ પર પડવાનો જ હતો, તે હવામાં જ થંભી ગયો, જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને જકડી લીધો હોય। મારા શ્વાસ અટકી ગયા હતા। હું જમીન પર પડી ગઈ હતી। ગાલ પર બળતરા હતી અને આંખોમાં આંસુ નહીં, પણ અપમાન તરી રહ્યું હતું। તે ફરી ગર્જના કર્યો, "હું આ ઘરમાં લગ્ન નહીં કરું, જ્યાં માણસાઈ નામની કોઈ વસ્તુ નથી। તમે આ છોકરીને માણસ નહીં પણ જાનવર સમજી રાખ્યો છે।" તેનો અવાજ દિવાલોથી ટકરાઈને પાછો ફરી રહ્યો હતો અને દરેક શબ્દ જાણે ત્યાં જ હાજર લોકોના અંતરાત્મા પર ચોંટ કરી રહ્યો હતો। કેટલાક ચહેરાઓનો રંગ ઉડી ગયો, કેટલાકને નજર ઝુકાવી લીધી, પણ કોઈએ આગળ વધીને મારો સાથ ન આપ્યો। ત્યારે તેણે ગુસ્સામાં પોતાના માથેથી પાઘડી ઉતારી અને પૂરી તાકાતથી મેજ પર પટકી દીધી। તેનો અવાજ એટલો તેજ હતો કે જાણે તે ઘરનો પાયો હલી ગયો હોય। તેના શ્વાસ ફૂલી રહ્યા હતા, ચહેરો લાલ ઘૂમ થઈ ગયો હતો અને ધ્રુજારી આંગળીથી તેણે મારી તરફ ઇશારો કરતા એવો નિર્ણય સંભળાવ્યો જેણે સૌના શ્વાસ થંભાવી દીધા। આ એ જ પળ હતો જેણે મારા નસીબનો પાસો પલટી નાખ્યો। એ જ ક્ષણ જેની રાહ કદાચ મારી આત્મા ન જાણે ક્યારથી જોઈ રહી હતી, કારણ કે તે પહેલાં હું માત્ર એક અનાથ હતી, એક બોજ જેને સગા સંબંધીઓના ઘરોમાં એહસાનના નામે રાખવામાં આવતી અને અપમાનના નામે પાડવામાં આવતી હતી। હું એવા ઘરમાં જન્મી હતી જ્યાં સમજૂતીને સંસ્કાર કહેવાતા અને છોકરીઓની ઈચ્છાઓનું ગળું ઘોંટવું સામાન્ય વાત હતી। પણ તેમ છતાં મારા બાળપણમાં એક રોશની હતી। મારા પિતા, જે એક સરકારી શાળામાં માસ્ટર હતા, તેમના ખિસ્સામાં ભલે ઓછા પૈસા હોય, પણ દિલમાં બાદશાહો જેટલી દોલત હતી। તેઓ પોતાના થોડા પગારમાં પણ મને રાણીની જેમ જીવતા શીખવતા। દર સાંજે મારા માટે પુસ્તકો લાવતા અને હસીને કહેતા, "આહાના, માણસની અસલી તાકાત તેનું ચારિત્ર્ય હોય છે." મને ખબર નહોતી કે એક દિવસ મારા જ ચારિત્ર્યની પરીક્ષા યુસુફ સામે લેવાશે અને તે જ રાત્રે કોઈ બીજાના કર્મ મારી જિંદગીની દિશા બદલી નાખશે। તે રાતની શાંતિ આજે પણ મારા કાનોમાં ગૂંજે છે અને હું વિચારું છું કે જો તે અવાજ ન ઉઠ્યો હોત તો કદાચ મારી કહાની અહીં જ પૂરી થઈ જાત। પણ તે તો માત્ર શરૂઆત હતી। મારા પિતા અને કાકા બે જ ભાઈ હતા। પિતા મોટા હતા અને કાકા નાના। બંનેના લગ્ન એક જ ઘરમાં થયા હતા। અમે સૌ સંયુક્ત પરિવારમાં એક જ છત નીચે રહેતા હતા। અમારા ઘરનું આંગણું મોટું હતું, પણ દિલ કદાચ સૌના એટલા મોટા નહોતા। મારો જન્મ મારા મમ્મી પપ્પાના લગ્નના પૂરા 8 વર્ષ પછી થયો હતો। આ તે સમય હતો જ્યારે અમારા ખાનદાનવાળાઓએ મારી માતાને વાંજણી હોવાના મહેણા મારવાનું પણ શરૂ કરી દીધું હતું। બીજી તરફ કાકાના ત્યાં લગ્નના પહેલા જ વર્ષમાં દીકરી થઈ ગઈ હતી અને પછી તેના પછી બીજી દીકરી પણ આવી ગઈ। કાકી, જે પિતાની ભાભી હતી, તે મારી માતાથી ખૂબ જ વધારે નફરત કરતી હતી। આ નફરત ત્યારે જ ખૂબ જ વધી ગઈ જ્યારે હું દુનિયામાં આવી અને મારા પિતાએ મને માથાનો તાજ બનાવી લીધી। હું માંડ 1 વર્ષની જ હતી કે કાકીના ત્યાં દીકરો પેદા થઈ ગયો। ઘરમાં તો જાણે ખુશીનું તોફાન જ આવી ગયું હતું। કાકીનું અભિમાન 7મા આસમાને પહોંચી ગયું। તે અવારનવાર બેઠકમાં ખાટલા પર બેસીને પોતાની દીકરીઓના વાળમાં તેલ લગાવતા ઊંચા અવાજે કહેતી, જેથી કિચનમાં હાજર મારી માતા સાંભળી લે, "જોયું તે? ઉપરવાળાએ મને કેવી રીતે હવે દીકરો પણ આપી દીધો। આ ઘરનો વારસ। તું તો 8 વર્ષ બેસી રહી અને પછી તારી દીકરી થઈ, જેણે કાલે પારકા ઘરે જતું રહેવાનું છે." માતા આ સાંભળીને ઉદાસ થઈ જતી અને પોતાની નજર ઝુકાવીને શાંતિથી શાકભાજી કાપવા લાગતી। તેમની પાસે તેમના મહેણાનો કોઈ જવાબ નહોતો। એવામાં પિતા ત્યાં આવી જતા તો કદાચ તે કાકીની વાતો સાંભળી લેતા। તે હસતા હસતા મારી પાસે આવતા અને મને ખોળામાં ઉઠાવીને હવામાં ઉછાળતા। પછી કહેતા કે મારી દીકરી તો મારા માટે 7 દીકરાઓ જેવી છે। ભાભી, તમે તમારા દીકરા પર નાજ કરો। મને મારી આહાના પર ખૂબ જ નાજ છે। આ મારું નામ રોશન જરૂર કરશે। પિતાની આ વાતો મારી માતાના ઘાયલ દિલ પર મલમ લગાવી દેતી।
કાકાજી કાકીની જેમ ઝેરીલા નહોતા, પણ તે પોતાની પત્નીના આસરમાં ખૂબ વધારે હતા. તેમનો પોતાની જબાન પર કોઈ હક જ નહોતો. તે એ જ બોલતા જે કાકીને કહેતી. તેમણે એક દિવસ લાગણીશીલ થઈને પિતાને કહ્યું કે ભાઈ, અમારા ભાઈઓનો સંબંધ બાળકોમાં પણ એવો જ રહેવો જોઈએ જેમ મારા બાળકો મોટા થશે. હું મારા દીકરાના લગ્ન ખૂબ સારા ઘરમાં કરીશ. તો પિતા હસી પડ્યા. હા, આ તો ખુશીની વાત છે. બાળકોની ખુશીઓ જોવાનો તો મા બાપના દિલમાં ખૂબ અરમાન હોય છે. હા ભાઈ, અને હું ચાહું છું કે આપણા બાળકો પણ અંદરો અંદર પ્રેમથી રહે. કદાચ નસીબને અમારા માટે કંઈક બીજું જ મંજૂર હતું. અમારી ખુશીઓને જાણે નજર લાગી ગઈ હતી. જ્યારે હું 3 વર્ષની થઈ ત્યારે મારી માતાના માથામાં ખૂબ વધારે દુખાવો રહેવા લાગ્યો. પહેલાં તો સામાન્ય દર્દ સમજીને ડિસ્પેન્સરીમાંથી ગોળીઓ ખાઈ લેતી, પણ પછી જ્યારે દર્દ સહન ન થઈ શક્યો, તેમને ચક્કર આવવા લાગ્યા તો શહેર જઈને ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટે અમને સૌને હચમચાવી દીધા હતા. પછી ખબર પડી કે તેમને બ્રેઇન ટ્યુમર છે. તે બીમારીથી લડતા લડતા ખૂબ જ જલ્દી નબળી પડી ગઈ. ઘરમાં ઉદાસીઓના ડેરા જામી ગયા. એક સાંજે તે મને પોતાના છાતીએ લગાવીને સૂતી હતી. તે મને પ્રેમ કરી રહી હતી. તેમના હાથ મારા વાળમાં હતા કે અચાનક તેમની પકડ ઢીલી પડી ગઈ. તેમની આંખો છત પર જામી ગઈ હતી. તે મને અને પિતાને આ ભરેલા મેળામાં એકલા છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી. માતાના ગયા પછી મારી આખી દુનિયા મારા પિતા જ હતા. તે મને મા અને બાપ બંનેનો પ્રેમ આપતા હતા. મને ક્યારેય માતાની કમી મહેસૂસ જ નહોતી થવા દેતા. સવારે જ્યારે તે સ્કૂલે જવા માટે પોતાની જૂની મોટરસાઇકલ બેઠકમાં કાઢતા તો હું દોડીને તેમના પગથી વીંટાઈ જતી. પપ્પા, હું પણ જઈશ. તે હસતા અને મને ઉઠાવીને બાઇકના ટેન્ક પર બેસાડી દેતા. ચાલ મારી ઢીંગલી, તને સ્કૂલે છોડીને જઈશ. પાછા ફરતી વખતે તેમના હાથમાં ક્યારેક ગરમ જલેબીઓ હોય તો ક્યારેક રંગબેરંગી કાચની બંગડીઓ. તે મારી દરેક નાની નાની ઈચ્છાઓને પોતાની જરૂરત પર પણ દરરોજ આપતા હતા. કાકીને આ વાત એક આંખ પણ ન ગમતી. તે કિચનના દરવાજામાં ઊભી રહીને ઝેરીલા અંદાજમાં કહેતી કે ભાઈ, છોકરી છે, એને આટલો માથે ન ચડાવો. કાલે કોઈ બીજાના ઘરે જવાનું છે. એને બગાડો નહીં તો નાક કપાવશે તમારું. પિતા નરમાઈથી પણ ગંભીરતાથી જવાબ આપતા કે ભાભી, તેની માં નથી. જો હું પણ એને લાડ નહીં કરું તો કોણ એને પ્રેમ કરશે? અને રહી વાત આવતા ઘરની, તો તે નસીબવાળી હશે જ્યાં મારી દીકરી જશે. મારી આહાના શહજાદીઓની જેમ જ રાજ કરશે. મને શું ખબર હતી કે આ લાડ પ્રેમ માત્ર થોડા વર્ષોનો જ મહેમાન છે. હું 12 વર્ષની હતી જ્યારે જિંદગીએ બીજો અને સૌથી મોટો પ્રહાર કર્યો હતો. કંઈક એવું થયું જેણે મારી હસતી વસતી દુનિયાને કરચો કરી દીધી. તે દિવસે ખૂબ જ વધારે ધુમ્મસ હતી. પિતા મને સ્કૂલે છોડીને બીજા ગામ પોતાના કામથી જઈ રહ્યા હતા. રસ્તામાં ધુમ્મસને કારણે એક તેજ રફતાર ટ્રેક્ટર ટ્રોલીવાળાએ તેમની મોટરસાઇકલને ટક્કર મારી દીધી. માથા પર ખૂબ વધારે ચોટ આવી અને તે સ્થળ પર જ દમ તોડી ગયા. જ્યારે તેમની બોડી ઘરે લાવવામાં આવી તો મારા માથા પરથી આસમાન હટીને પડી ગયું. હું તેમને ઉઠાવવાની કોશિશ કરી રહી હતી. હું તેમની છાતીએ લાગીને ખૂબ વધારે રડી રહી હતી કે પપ્પા, ઉઠી જાઓ. પપ્પા, મને બંગડીઓ લાવી આપો. પપ્પા, તમે બોલો કેમ નથી? તમે બોલતા કેમ નથી રહ્યા? પણ તે શાંત હતા. તે દિવસે માત્ર મારા બાપ નહોતા મર્યા, પણ મારી ઇજ્જત, મારું સુકૂન, મારું બાળપણ અને મારી બધી ઈચ્છાઓ પણ તે જ દિવસે મરી ચૂકી હતી. તેમના અંતિમ સંસ્કારના ત્રીજા દિવસે જ જ્યારે પિતાની આત્માની શાંતિ માટે પૂજા થઈ રહી હતી તો કાકીએ મારા સ્કૂલનું બેગ ઉઠાવીને સ્ટોર રૂમમાં ફેંકી દીધું. હું ડરતા તેમની પાસે ગઈ. કાકી, મારે સ્કૂલે જવું છે. મારું હોમવર્ક પણ રહી ગયું. કાકીએ નફરતથી મને માથાથી પગ સુધી જોઈ અને હાથમાં પકડેલો ઝાડુ મારી તરફ ઉછાળી દીધો. સ્કૂલ? કયો સ્કૂલ? હવે ક્યાંય તારા બાપનો ખજાનો નથી દબાયેલો અહીં, જે હું તારી ફી ભરતી રહીશ અને નખરા ઉઠાવીશ. આજથી તું ઘરનું કામ કરીશ. તારા કાકા એકલા કામનારા છે અને ખાનારા 10 મોં છે. અહીં મફતની રોટલીઓ તોડવાની ઇજાજત હું કોઈને નથી આપતી. અને ભણી લખીને તે કયો ઓફિસર બની જવાનું છે. હું રડતી કાકા પાસે ગઈ કે કદાચ તે કંઈક બોલશે, કદાચ તેમને પોતાના ભાઈનો ખ્યાલ આવી જશે. પણ તે છાપામાં મોં ઢાંકીને શાંત બેઠા રહ્યા. તેમણે એક નજર ઉઠાવીને પણ મને ન જોઈ. તેમની આ શાંતિએ મારા દિલ પર છેલ્લો પ્રહાર કર્યો હતો. તે દિવસે મને સમજાઈ ગયું કે હવે આ ઘરમાં મારી હેસિયત દીકરીની નથી, પણ એક નોકરાણીની છે, અથવા કદાચ નોકરાણીથી પણ વધારે ખરાબ. સમય વીતતો ગયો. હું 12 વર્ષથી હવે 18 વર્ષની થઈ ગઈ હતી. આ 6 વર્ષોમાં મેં પુસ્તકો વાંચવાની જગ્યાએ વાસણ ધોયા હતા અને ધ્રુજતા હાથોથી ઝાડુ પકડ્યું હતું. મારા હાથ ખરબચડા થઈ ગયા હતા. મારી કઝિન હેમા અને ઉર્વી સ્કૂલથી કોલેજ અને પછી યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ હતી. તે નવા કપડાં પહેરતી, પાર્લર જતી, જ્યારે હું ઘરની 4 દિવાલોમાં કેદ થઈને રહી ગઈ હતી. મને જૂના ઉતરેલા કપડાં પહેરાવવામાં આવતા. કાકીનો વ્યવહાર ખૂબ જ વધારે જુલમથી ભરેલો થઈ ગયો હતો.
તે ન માત્ર મારી પાસેથી જાનવરોની જેમ કામ લેતી, પણ જરાક ભૂલ પર તે મારપીટ પણ ઉપર પહોંચી જતી. સૌથી ખોફનાક વાત એ હતી કે તે સાંજે કાકાના કાન ભરતી, જેથી કાકાના દિલમાં મારા માટે જે થોડી ઘણી હમદર્દી બચી છે તે પણ ખતમ થઈ જાય. અરે સાંભળો, આજે ફરી મોહલ્લાનો તે છોકરો છત તરફ જોઈ રહ્યો હતો. મેં ત્યાં આહાનાને કેટલીય વાર કહ્યું છે કે દુપટ્ટો ઓઢીને છત પર જાય, પણ તેના તો દિમાગમાં પણ કોઈ વાત બેસતી નથી. આ છોકરી આપણી ઇજ્જત એક દિવસ માટીમાં ભેળવી દેશે. તેના લક્ષણ મને ઠીક નથી લાગતા. તો કાકા ગુસ્સાથી લાલ પીળા થઈ જતા અને તે કોઈ પણ વાતની પૂછપરછ કર્યા વગર સીધા મારી પાસે આવી જતા. ઈધર આવ. હું ડરતા ડરતા પાસે જતી. મારા હાથ લોટથી ભરેલા હોય તો તે પૂછ્યા વગર મારા મોં પર થપ્પડ મારી દેતા. જો તે મારી પાઘડી ઉછાળી તો જીવતી જમીનમાં દાટી દઈશ. સમજાયું? ભાઈના ઉછેરની તું ધજિયા ઉડાવીશ. હું રડતા રડતા કહેતી કે કાકા, હું તો છત પર ગઈ જ નહોતી. હું તો કિચનમાં રોટલીઓ બનાવી રહી હતી. ઉપરવાળાના કસમ, હું નહોતી ગઈ. પણ મારી સચ્ચાઈ કાકીના જૂઠ સામે બિલકુલ બેમતલબ હતી. કાકીજી હવે મારાથી નફરત કરવા લાગ્યા હતા. તે વચન જે તેમણે પિતાને આપ્યું હતું કે તે અમે બધા બાળકો માટે કંઈક સારું ભવિષ્ય જોશે અને સૌનો ખ્યાલ રાખશે, કોઈની સાથે કંઈ અન્યાય નહીં થવા દે. પણ હવે કાકા મારી સાથે અને પોતાના બાળકોમાં ભેદભાવ કરતા. તેમનો દીકરો રવિ પણ હવે યુનિવર્સિટી જતો હતો. તે પોતાની માની જેમ જ મને નફરતની નજરથી જોતો અને નોકરાણી કહીને બોલાવતો. હું ભણેલી ગણેલી તો નહોતી, પણ કુદરતે મને સકલ સુરતમાં એટલી સુંદર બનાવી હતી કે જોનારા અટકી જતા. ગરીબી અને મેલા કૂચેલા કપડાં છતાં પણ મારું રૂપ રંગ છુપાતું જ નહોતું. મારી આંખોમાં જે ઉદાસી હતી તે મારી સુંદરતાને વધુ દેખાડતી. કદાચ આ જ વાત કાકી અને તેમની દીકરીઓને ખૂંચતી હતી. જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવતો, કાકી મને કિચનમાં છુપાવી દેતી કે મેલા કપડાં પહેરાવીને તેમની સામે લાવતી, જેથી હું નોકરાણી જ લાગું. કાકીની મોટી દીકરી હેમાના લગ્ન થઈ ગયા હતા, પણ તેનો વ્યવહાર પણ પોતાની મા જેવો જ હતો. નાની દીકરી ઉર્વી યુનિવર્સિટીમાં ભણતી હતી. તે પોતાને કોઈ શહજાદી કમ નહોતી સમજતી અને હર વખત અરીસા સામે ઊભી રહેતી. ઉર્વીનો યુનિવર્સિટીમાં ક્લાસ ફેલો હતો, જેને તે ખૂબ પસંદ કરતી હતી. તે છોકરો શરીફ હતો, પણ તેના ઘરવાળા તેના લગ્ન તેની સાથે નહીં કરે. તેમ છતાં તેણે ઘરમાં લગ્નની વાત કરી તો કાકીએ આસમાન માથે ઉઠાવી લીધું હતું. ખબરદાર, જો કોઈ કંગાળ છોકરાનું નામ પણ લીધું તો તે ખૂબ જ ગરીબ છે. મારી દીકરી કોઈ ચૌધરી કે પછી શેઠના ઘરે જશે, કોઈ ક્લાર્કના ઘરે નહીં, બિલકુલ નહીં. અમે અમારું નાક નથી કપાવવાનું. આ દરમિયાન એક સંબંધ કરાવનારી માસીએ કાકાને એક ખૂબ જ મોટા બિઝનેસમેન ટાઇકૂનના ઘરનો સંબંધ બતાવ્યો હતો. છોકરાનું નામ વિયાન હતું અને તે શહેરનો જાણીતો બિઝનેસમેન પણ હતો. દોલત પૈસામાં તેમનો કોઈ મુકાબલો કરનાર નહોતું. કાકીની આંખોમાં લાલચની ચમક આવી ગઈ. માસી, તું બસ વાત પાકી કરાવ. મોં માંગ્યું ઇનામ આપીશ તને. આ સંબંધ હાથમાંથી ન જોવો જોઈએ. જ્યારે તે છોકરા વિયાનની ફેમિલી ઉર્વીને જોવા આવી તો ઘરમાં હોબાળો મચ્યો હતો. મને સવારથી જ પાછલી બેઠકમાં બંધ કરી દેવામાં આવી હતી કે મહેમાનો સામે મનહૂસ સુરત લઈને ન આવતી. હું આખો દિવસ ભૂખી તરસ તૂટેલા ખાટલા પર બેસી રહી, દિવાલોને જોતી રહી. સાંજે જ્યારે મહેમાન ચાલ્યા ગયા તો કાકા મીઠાઈનો ડબ્બો લઈને રૂમમાં આવ્યા અને ખુશીથી ચીસો પાડવા લાગ્યા કે મુબારક હો, છોકરાવાળાઓએ ઉર્વીને પસંદ કરી લીધી છે. તે લોકો આવતા મહિને જ લગ્ન કરવા માંગે છે. અમારી તો કિસ્મત ખુલી ગઈ છે. ઉર્વી, જે ગઈકાલ સુધી પોતાના ક્લાસ ફેલો માટે જાન આપવાની વાતો કરતી હતી, વિયાનની ગાડી, બ્રાન્ડેડ સૂટ અને તેની દોલત જોઈને તરત બદલાઈ ગઈ. તેણે તે જ સમયે પોતાના બોયફ્રેન્ડને ફોન કર્યો અને તેને કહેવા લાગી કે જો આપણા સ્ટેટસ મેચ નથી કરતા, હું તારા જેવા મિડલ ક્લાસ છોકરાની સાથે આખી જિંદગી બસના ધક્કા નથી ખાઈ શકતી. મારો સંબંધ એક ખૂબ મોટા બિઝનેસમેન સાથે થઈ ગયો છે. આજ પછી મને ફોન ન કરતો. તેણે એટલી સરળતાથી એક સંબંધ તોડીને બીજા અમીર સંબંધને ગળે લગાવી લીધો, જેમ કે કોઈ જૂના કપડાં બદલતા હોય. તેને પોતાની સુંદરતા અને નસીબ પર એટલું બધું અભિમાન ચડી ગયું હતું. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. કાકીની ખુશી સમાતી નહોતી. તે ચાહતી હતી કે સગાઈનો ખર્ચ બચાવવામાં આવે અને સીધા લગ્ન જ કરવામાં આવે. વિયાનના ઘરવાળા ખૂબ અમીર હતા, પણ કાકાએ રડતા રડતા ડ્રામા રચ્યો હતો કે અમે ખૂબ ગરીબ લોકો છીએ. દીકરીની વિદાય સાદગીની સાથે કરવા માગીએ છીએ. વિયાનના મમ્મી પપ્પા ખૂબ સુલઝેલા સમજદાર લોકો હતા. તેમણે કાકીની વાત માની અને સાદગીથી લગ્ન ફંક્શન રાખ્યું. પણ કાકીની સાદગીથી લગ્નનો મતલબ માત્ર પોતાના પૈસા બચાવવાનો હતો. વિયાનના ઘરવાળાઓએ તેમને દહેજ આપવાની પણ ના પાડી દીધી અને ઉલટું કાકાએ તે લોકો પાસેથી લાખો રૂપિયાના તોહફાની ફરમાઈશ કરવી શરૂ કરી દીધી. ઘરમાં લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. ઘરમાં પેન્ટ થઈ રહ્યો હતો. નવા પડદા લાગી રહ્યા હતા. તે બધા કામોનો બોજ મારા ખભા પર હતો. હું સવારે 5 વાગ્યે ઉઠી જતી અને રાત્રે 2 વાગ્યા સુધી કામ કરતી રહેતી.
ક્યારેક દરજીના ચક્કર, ક્યારેક સફાઈ, ક્યારેક મસાલા પીસવા મારા હાથમાં છાલા પણ પડી ગયા હતા અને પગમાં સોજો આવી ગયો હતો. પણ કાકીને દયા નહોતી આવતી. તે સોફા પર બેસીને હાથમાં ચાનો કપ લઈને મારા ઉપર હુકમ ચલાવતી રહેતી. આહાના, પડદા બરાબર ધોયા હતા ને? ક્યાંક ડાઘ તો નથી રહી ગયો? જો વિયનની માએ કોઈ કમી કાઢી ના તો હું તારી ખાલ ખેંચી લઈશ, સમજાયું? આ ગાલીચા પર માટી દેખાઈ રહી છે. ફરીથી ઝાડુ લગાવ અને બરાબર સાફ કર. આંધળી થઈ ગઈ છે કે શું? લગ્નના 2 દિવસ પહેલા મને હળવો તાવની અસર મહેસૂસ થવા લાગી. શરીર તૂટી રહ્યું હતું અને માથું ભારે થઈ રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે હું પડી જઈશ. મેં હિંમત કરીને કાકીને કહ્યું, કાકી, મારી તબિયત ઠીક નથી. શું હું થોડી વાર માટે સૂઈ જાઉં? મારાથી ઊભું નથી રહેવાતું. તો કાકીએ મને ઘૂરીને જોઈ અને હસવા લાગી. વાહ, મહારાણીને તાવ આવી ગયો? હજી 2 દિવસ પછી ઘરમાં મહેમાન આવી રહ્યા છે અને તને આરામ સૂજી રહ્યો છે? આ ડ્રામેબાજી કરવાનું છોડ. જા, જઈને મહેમાનોના રૂમને સાફ કર. જ્યાં સુધી કામ ખતમ નહીં થાય ને તો ખાવાનું નહીં મળે. હું શાંતિથી ઉઠીને ચાલી ગઈ. દવા તો દૂરની વાત, મને આરામનો એક પળ પણ નહોતો મળી રહ્યો. તાવ વધતો જ ગયો, પણ કામની રફતાર ઓછી નહોતી થઈ. બીજા દિવસે હળદરની વિધિ હતી. ઘર મહેમાનોથી ભરેલું હતું. ઢોલકના તાલે ગીત ગવાઈ રહ્યા હતા અને ઉર્વી પીળા કપડામાં દુલ્હન બનેલી બેઠી હતી. ચહેરા પર ઉપટન લગાવેલું હતું અને તેની ફ્રેન્ડ તેને ઘેરીને બેઠી હતી અને હસી રહી હતી. હું ખૂણામાં ઊભી રહીને મહેમાનોને ચા આપી રહી હતી. મારું શરીર તૂટવાથી તપી રહ્યું હતું, આંખો બળી રહી હતી અને ગળામાં કાંટા ભોંકાઈ રહ્યા હતા. ત્યારે ઉર્વીની નજર મારા ઉપર પડી. તેણે પોતાની ફ્રેન્ડ્સના કાનમાં કંઈક કહ્યું અને તે સૌ મારી તરફ જોઈને હસવા લાગી, મારો મજાક ઉડાવવા લાગી. તેની એક દોસ્તે ઊંચા અવાજે કહ્યું જેથી સૌ સાંભળી શકે, અરે આહાના, જરા અહીં તો આવ. જો દુલ્હનને નજર ન લાગી જાય. તું જરા હટીને ઊભી રહે. તારા જૂના અને ફાટેલા કપડાં મહેમાનોને ખરાબ લાગી રહ્યા છે. તું કોઈ ભિખારણથી કમ નથી લાગી રહી. હું શરમથી જમીનમાં ગળી ગઈ. મેં એ જ સૂટ પહેર્યો હતો જે છેલ્લી દિવાળીએ કાકીએ પોતાની દીકરીનો ઉતરેલો મને આપ્યો હતો, જેનો રંગ પણ ઉડી ગયો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં પોતાને સંભાળી રાખી. જ્યારે સૌ સૂઈ ગયા તો હું કિચનમાં વાસણ ધોઈ રહી હતી. તાવ હજી પણ ખૂબ વધારે હતો. થર્મોમીટર હોત તો કદાચ પારો 103થી પણ ઉપર હોત. મને પોતાનું અંગ શૂન થતું મહેસૂસ થઈ રહ્યું હતું. મેં દિવાલનો સહારો લીધો જેથી પડી ન જાઉં. કાલે લગ્ન હતા, તે દિવસ જે મારી જિંદગીનો સૌથી જરૂરી વળાંક સાબિત થવાનો હતો, પણ તે સમયે મને માત્ર મોત પોતાની તરફ આવતી દેખાઈ રહી હતી. હું ત્યાં જ કિચનમાં ઠંડા ફર્શ પર બેસી ગઈ અને પોતાની માતાને યાદ કરીને રડવા લાગી કે કાશ તમે જીવતા હોત તો કોઈ મને આમ જાનવર જ ન સમજત. પપ્પા, તમે મને લેવા કેમ નથી આવતા? મારાથી હવે આ બધું સહન નથી થતું. મને ખબર નહોતી કે કાલનો સૂરજ મારા માટે શું લઈને આવશે. બસ એટલું ખબર હતું કે કાકીએ કાલ માટે મારી જવાબદારીઓ વધારી દીધી છે, જે એક સેહતમંદ માણસ પણ એકલો નથી કરી શકતો. અને હું આ 103 ડિગ્રી તાવમાં તે બધું કેવી રીતે કરીશ? આ વિચારીને પણ મારી આત્મા ધ્રુજી રહી હતી. ડર અને બીમારીએ મને જકડી રાખી હતી અને સૂરજની કિરણો નીકળવાની શરૂ થવાની જ હતી. ઘરમાં એક તોફાન ઊભું થઈ ગયું હતું. આ તોફાન ખુશીનું નહીં પણ અફરાતફરીનું હતું, જે કાકીની ચીસોથી પેદા થયું હતું. સૂરજ હજી પૂરી રીતે નીકળ્યો પણ નહોતો કે ઘરની દિવાલો હલવા લાગી. આજે સાંજે વિયાન અને તેના મમ્મી પપ્પાએ વિધિ માટે અને જમવા માટે આવવાનું હતું. આ લગ્ન પહેલાંની એક વિધિની મુલાકાત હતી, જેથી બંને પરિવારોના નજીકના સગા સંબંધીઓ અંદરો અંદર ભળી જાય. કાકીનું બસ નહોતું ચાલતું કે તે આખા ઘરને સોનાનું બનાવી દે. તેમણે સવારમાં જ મને ઉઠાડી દીધી હતી. મારું માથું ભારે થઈ રહ્યું હતું અને ગળામાં કાંટા ભોંકાઈ રહ્યા હતા, પણ હું ફરિયાદ કરવાને બદલે શાંતિથી દુપટ્ટો માટે વીંટીને કામ પર લાગી ગઈ. આહાના, એ મનહૂસ, મારી હજી સુધી વાસણોની ટોકરી ત્યાં જ પડી છે. મહેમાનોના આવવામાં માત્ર 4 કલાક બાકી રહી ગયા છે અને તારી સુસ્તી નથી ખતમ થઈ રહી. કાકીનો અવાજ મારા કાનોમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. હું કિચનમાં ફર્શ પર બેસીને ધ્રુજી રહી હતી. ઠંડુ પાણી જ્યારે મારા તાવથી તપતા હાથો પર પડતું તો મને ધ્રુજારી આવી જતી. હું ઊભી થઈને વાસણ ધોઈ રહી હતી. કાકી, સાબુ ખતમ થઈ ગયો છે, બીજો આપી દો. મેં હિંમત કરીને અવાજ લગાવ્યો. કાકી કિચનના દરવાજા પર આવી. તેમના હાથોમાં નવા પડદા હતા. તેમણે નફરતથી મને જોઈ કે તું ખાય છે, પણ એટલું જ વધારે કે 10 માણસો ખાઈ જાય અને ચીજો પણ આ જ રીતે ખરાબ કરે છે. હજી કાલે જ તો મેં ટીકિયા આપી હતી. હવે શું હું સાબુ બનાવવા બેસી જઈશ? આ રાખથી વાસણ માંજ અને ખબરદાર જો મને ફરીથી અવાજ આપ્યો. મેં શાંતિથી રાખ ઉઠાવી અને તપેલા ઘસવા લાગી. મારી આંગળીઓના ટેરવામાંથી લોહી નીકળવા લાગ્યું હતું, પણ દિલમાં ઉઠતો દર્દ તે શરીરની તકલીફથી ક્યાંય વધારે હતો. બપોર સુધી ઘરની સજાવટ પૂરી થઈ ગઈ હતી. ઉર્વી પાર્લરમાંથી તૈયાર થઈને આવી ગઈ હતી. તે કોઈ ઢીંગલીની જેમ સજેલી હતી, પણ તેની આંખોમાં તે શરમ નહોતી દેખાઈ રહી જે એક દુલ્હનનો ઘરેણું હોય છે, પણ આ અભિમાન અને ઘમંડ હતો.
દોલતનો નશો હતો તે સોફા પર પગ રાખીને બેઠી હતી અને પોતાની ફ્રેન્ડ્સને આંગળીના ઈશારે નચાવી રહી હતી. યાર, મારો લહેંગો ઠીક કરો, આમાં સળ પડી રહી છે. અરે કોઈ જ્યુસ તો પીવડાવી દો, મારું ગળું સુકાઈ ગયું છે. હું ત્યાં જ પાસે ગાલીચા પર બ્રશ મારી રહી હતી જ્યારે ઉર્વીની નજર મારા ઉપર પડી. તેણે મોં બનાવીને પોતાની દોસ્તથી કહ્યું કે આને કહો કે અહીંથી હટી જાય. તેના મેલા કપડાને કારણે મારા ફોટોશૂટનું બેકગ્રાઉન્ડ ખરાબ થઈ રહ્યું છે. મેં નજર ઉઠાવીને પોતાના કઝિનને જોયો. અમે એક જ દાદાની ઓલાદ હતા, પણ આજે જમીન આસમાનનો ફરક હતો. તે આમ સિંહાસન પર બેઠી હતી અને હું તેના પગની ધૂળ સાફ કરી રહી હતી. હું શાંતિથી મારો સામાન સમેટીને ત્યાંથી હટી ગઈ. સાંજ થતાં જ વિયાનના ઘરની ગાડીઓનું આવવાનું શરૂ થઈ ગયું. બધી ગાડીઓ અમારા ઘરની બહાર આવીને ઊભી રહેવા લાગી. તે ખૂબ મોટી મોટી ગાડીઓ હતી જેને જોઈને મહોલ્લાવાળા પણ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. કાકી અને કાકા દોડીને તેમના સ્વાગત માટે ગયા. હું કિચનની બારીમાંથી આ બધો નજારો જોઈ રહી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો અને વિયાન બહાર નીકળી આવ્યો. તે એક સુલઝેલો, પ્રભાવી પર્સનાલિટીનો માલિક હતો. તેના ચહેરા પર ગંભીરતા હતી. તે એવો નહોતો જે ગલીઓમાં સીટીઓ વગાડતો ફરે છે. તેની સાથે તેના મમ્મી પપ્પા હતા. સફેદ વાળવાળી સ્ત્રી સાથે હતી, એટલે કે વિયાનની માતા. તે લોકો આવ્યા તો કાકીએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. અરે આવો આવો, અમારા ગરીબ ઘરાનામાં તમારું સ્વાગત છે. વિયાન બેટા, શું વાત છે? તમને નજર ન લાગી જાય? ખૂબ જ પ્યારા લાગી રહ્યા છો. પછી તે ડ્રોઈંગ રૂમમાં તે સૌને લઈને ગઈ. મને હુકમ હતો કે જ્યાં સુધી મહેમાનોને કંઈ જોઈતું ન હોય હું સામે ન આવું. થોડીવાર પછી કાકી કિચનમાં આવી. તેમના શ્વાસ ફૂલેલા હતા. આહાના, જલ્દી કર, ચા લાવ અને મહેમાનો પાસે જા. આ દુપટ્ટો જરા ઢંગથી ઓઢી લેજે. પોતાની મનહૂસ શકલ છુપાવીને રાખજે. વિયાનની માં ખૂબ ઉસૂલોવાળી સ્ત્રી છે. તેમને બદસલીકા પસંદ નથી. મેં ધ્રુજતા હાથોથી ચાની ટ્રોલી સજાવી. મારો તાવ હવે તેજ થઈ રહ્યો હતો. પગ મારો બોજ નથી ઉઠાવી રહ્યા હતા, પણ મેં દિવાલનો સહારો લઈને પોતાને સંભાળી અને ટ્રોલી ધકેલતી ડ્રોઈંગ રૂમ તરફ વધી ગઈ. જેવો હું રૂમમાં દાખલ થઈ તો સૌની નજર મારા પર પડી. ઉર્વી વિયાનની સાથેવાળા સોફા પર નહીં, પણ તે અલગ બેઠી હતી. મોટા સ્ટાઇલથી હસીને વાતો કરી રહી હતી. મને જોતાં જ તેના માથે કરસલી પડી ગઈ. મેં ઝૂકેલી નજરથી ટ્રોલી તેના નજીક કરી. વિયાનના મમ્મી, જેને સૌ આરાધ્યાજી કહી રહ્યા હતા, તેમણે મને ધ્યાનથી જોઈ. બેટા, તું ઠીક તો છે ને? તારો ચહેરો ખૂબ લાલ થઈ રહ્યો છે. તેમનો લહેજો એટલો વધારે નરમ હતો કે હું એક પળ માટે ચોંકી ગઈ. આ ઘરમાં મારી સાથે કોઈએ આ લહેજામાં આજ સુધી વાત નહોતી કરી. તે પહેલાં કે હું કંઈ બોલું, કાકી તરત બોલી પડે, અરે કંઈ નહીં બહેન, આ અમારી દૂરની રિશ્તેદાર છે. બિચારી અનાથ છે, જરા દિમાગથી પગપાળા છે અને કામચોર પણ છે. આખો દિવસ તડકામાં ફરતી રહે છે, એટલે તેનો ચહેરો લાલ છે. તમે તેની ફિકર ન કરો. મેં હોઠ ભીંચી લીધા. કાકીએ મને પાગલ કહી દીધી હતી. વિયાને પણ ચોંકીને કાકી તરફ જોયું અને પછી મને. તેની ઊંડી કાળી આંખોમાં એક સવાલ હતો જેને હું સમજી ન શકી. મેં ચાનો કપ બનાવીને વિયાન તરફ વધાર્યો. મારો હાથ તાવને કારણે ધ્રુજી રહ્યા હતા. કપ પ્લેટથી ટકરાયો અને હળવી છનકનો અવાજ આવ્યો. ચાનું એક ટીપું છલકાઈને પ્લેટમાં પડી ગયું. કાકીજીએ મને ખૂબ ઘૂરીને જોયું, જેમ કે હમણાં જ મને કાચી ચાવી જશે. જોયું બહેનજી, હું નહોતી કહેતી કે આને કોઈ તમીઝ નથી. લાવો અહીં આપો મને. કાકીએ મારા હાથમાંથી કપ ઝૂંટવી લીધો. વિયાને ધીમેથી હાથ ઉઠાવ્યો. અરે કોઈ વાત નહીં આંટી, રહેવા દો. શુક્રિયા. તેણે મારા હાથમાંથી કપ લીધો અને મને જોઈ. તમે બેસી જાઓ, તમારી તબિયત ઠીક નથી લાગી રહી. વિયાનની આ વાત તે રૂમમાં હાજર દરેક માણસ પર ભારે પડી હતી. ઉર્વીનું મોં ખુલ્લું જ રહી ગયું. કાકાએ વાતને સંભાળવા ચાહી. હા બેટા, તું ચા પીને અને આહાના તું જા કિચનમાં, બીજા પણ કામ છે. પછી હું ત્યાંથી નીકળી ગઈ હતી, પણ મારું દિલ અજીબ હાલતમાં હતું. તે માણસ જે આ ઘરનો જમાઈ બનવાનો હતો, તેણે મને માણસ સમજી હતી. જમવા દરમિયાન મને ફરીથી બોલાવવામાં આવી. આ વખતે મારે મહેમાનોના હાથ ધોવડાવવા માટે પાણી અને ટુવાલ લઈને જવાનું હતું. જ્યારે હું ઉર્વી પાસે પહોંચી તો તેણે જાણી જોઈને પોતાનો પગ આગળ કરી દીધો. હું ઠોકર ખાઈને પડતા બચી. પાણીનું જગ મારા હાથમાંથી છૂટી ગયું અને થોડું પાણી ગાલીચા ઉપર પડી ગયું. ઉર્વી ચીસ પાડવા લાગી. તમે આંધળી છો કે શું? મારો આટલો મોંઘો ડ્રેસ ખરાબ કરી દીધો તમે. તમને કોઈ કામ ઢંગથી આવડે પણ છે? મમ્મી, આ છોકરીને અહીંથી હટાવો. આ આખો મૂડ ખરાબ કરી રહી છે મારો. ત્યારે કાકી ઉઠીને આવી અને મારો હાથ જોરથી પકડી લીધો કે દફા થઈ જા અહીંથી. નજર ના આવતી હવે. હું પોતાના આંસુઓને રોકતી વાસણ ઉઠાવવા લાગી. ત્યારે મેં જોયું કે વિયાન ખાવાનું છોડીને ઉર્વીને જોઈ રહ્યો છે. તેની નજરોમાં દયા હતી. શું થયું છે વિયાન? તમે કેમ નથી ખાઈ રહ્યા? ઉર્વીએ માસુમિયતથી પૂછ્યું તો વિયાને ટીસ્યુથી હાથ સાફ કરી લીધા. કંઈ નહીં, બસ મને શોર શરાબો પસંદ નથી, અને વળી ભૂલ માણસથી જ થાય છે. આટલો ખરાબ વ્યવહાર કરવાની શું જરૂર છે? તે પણ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ઉર્વીનો ચહેરો ફીકો પડી ગયો. કાકીએ તરત વાતને સંભાળી. હા બેટા, બચી છે.
ડરી ગઈ હતી કે ક્યાંક કપડાં ખરાબ ન થઈ જાય. તમે ખાવાનું ખાવો ને. મહેમાનોના ગયા પછી કાકીએ મારી તે હાલત કરી જે હું ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે મને વાળથી પકડીને દિવાલ સાથે પટકી દીધી. તું એટલા માટે આવી હતી ને ત્યાં જાણી જોઈને પોતાની મનહૂસ શકલ દેખાડવા માટે, જેથી તે છોકરો તારા પર દયા ખાય. સાંભળી લે કાન ખોલીને, જે કાલે લગ્ન વખતે પણ તે કોઈ ડ્રામા કર્યો હતો તો હું તને જાનથી મને રાતનું વધેલું ખાવાનું પણ ન આપવામાં આવ્યું. મારો તાવ હવે ખૂબ વધારે વધી ગયો. શરીર આગની જેમ તપી રહ્યું હતું. હું મારા નાના ઠંડા રૂમમાં ગાદલા વગર સૂતી હતી. બહાર બેઠકમાં કાલના લગ્ન માટે તૈયારીઓ થઈ રહી હતી. લાઇટ્સો લાગી રહી હતી, ફૂલોની સજાવટ થઈ રહી હતી. મને કામવાળીઓની અવાજ સંભળાયો. માલકીન સાહિબા, આહાનાની તબિયત ખૂબ ખરાબ લાગી રહી છે, તેમને ડૉક્ટર પાસે લઈ જાઓ. કાકીનો બેરહમ અવાજ આવ્યો. અરે સળવા દો એને હજી. મારી પાસે એટલો બેકારનો ટાઈમ નથી. કાલે મારી દીકરીના લગ્ન છે. જો આ મરી પણ ગઈ તો તેનો અંતિમ સંસ્કાર લગ્ન પછી જ થશે. આને કહો કે ચૂપચાપ પડી રહે અને સવારમાં ઉઠીને બેઠકની સફાઈ કરે. આ સાંભળીને મારું દિલ લોહીના આંસુ રડ્યું હતું. મેં આસમાન તરફ જોયું કે હે ઉપરવાળા, શું મારી પરીક્ષા ક્યારેય ખતમ નહીં થાય? તમે મારા પિતાને કેમ બોલાવી લીધા અને મને આ જાલિમોના રહેમો કરમ પર કેમ છોડી દીધી? રાત ઊંડી થતી ગઈ. મારું શરીર તાવમાં બળી રહ્યું હતું અને દિમાગમાં અજીબ અજીબ ખ્યાલ આવી રહ્યા હતા. ક્યારેક મને લાગતું કે પિતા મારા માથે બેઠા છે, તો ક્યારેક લાગતું કે કાકી મને મારવા આવી રહી છે. આવતી સવારે મારી જિંદગીનો ફેસલો થવાનો હતો, પણ મને ખબર નહોતી કે આ ફેસલો જમીન પર નહીં પણ આસમાન પર લખાઈ ચૂક્યો છે. તે રાત મારી જિંદગીની સૌથી લાંબી અને તકલીફદાયક રાત હતી. હું પડખા બદલતી રહી, પાણી માટે તરસતી રહી, પણ કોઈ મને પાણીનો એક ઘૂંટ આપનાર પણ નહોતું. કાલનો સૂરજ ઉગવાનો હતો, તે સૂરજ જે કાકીના ઘરે ખુશીઓ લઈને આવવાનો હતો. અને મારા માટે વધારે અપમાન અને તકલીફ પણ કુદરત શાંતિથી પોતાનો ખેલ રમી રહી હતી. એક એવો ખેલ જેના મોહરા પોતાની જગ્યા પર આવી ચૂક્યા હતા. બસ હવે ફેસલો થવાનું બાકી હતું. બીજી તરફ તે આલિશાન બંગલાના મોટા લોનમાં વિયન હજી સુધી જાગી રહ્યો હતો. સોફા પર બેઠેલો ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. જ્યારે તેની મમ્મી આરાધ્યાજી ધીમેથી ચાલતા ત્યાં આવ્યા. વિયન બેટા, તું હજી સુધી જાગી રહ્યો છે? કાલે તારા લગ્ન છે, તને તો હમણાં સૂઈ જવું જોઈતું હતું. આરાધ્યાજીએ દીકરાના ખભા પર હાથ મૂકતા નરમાઈથી કહ્યું. તો વિયને પોતાની માતા તરફ જોયું અને પછી એક ઊંડા શ્વાસ લઈને સીધો થઈ ગયો. નીંદ નથી આવી રહી માં. દિમાગમાં કેટલાક અજીબ સવાલો ફરી રહ્યા છે. વિયનના અવાજમાં એક એવી ગંભીરતા હતી જેણે તેની મમ્મીને પરેશાન કરી દીધી. તે ત્યાં જ તેની પાસે બેસી ગઈ. કેવા સવાલ બેટા? શું તું ઉર્વી સાથે લગ્નના ફેસલાથી ખુશ નથી? વિયાને માથું ઝુકાવી દીધું અને થોડીવાર ગાલીચાના નિશાન અને રંગોને ઘૂરતો રહ્યો. પછી તેણે નજર ઉઠાવીને મા તરફ જોઈ. મમ્મી, તમે આજે ત્યાં કંઈ નોંધ્યું? ઉર્વીના ઘરનું માહોલ ત્યાં કંઈક તો અજીબ હતું. તો આરાધ્યાજીએ આમાં માથું હલાવ્યું. હા બેટા, જોયું તો હતું. ખૂબ દેખાડો હતો તે લોકોમાં. ઉર્વીની માની વાતો હદથી વધારે દેખાડાથી ભરેલી હતી. ત્યારે મને પણ કંઈક અજીબ જ લાગ્યું. પણ બેટા, આપણે છોકરીથી મતલબ છે ને, અને ઉર્વી ભણેલી ગણેલી મોડર્ન છોકરી છે. કદાચ તે અહીં એડજસ્ટ કરી લેશે. ત્યારે તે બેચેનીથી ઊભો થઈ ગયો અને લોનમાં ટહેલવા લાગ્યો. પરેશાની માત્ર દેખાડાની નથી મમ્મી, પરેશાની તો તેમના વ્યવહારની છે. તમે તે છોકરીને જોઈ, તે જે ચા લઈને આવી હતી, આહાના નામ હતું કદાચ. વિયનના દિમાગમાં મારી તે ડરેલી સુરત અને લાલ ચહેરો ફરી ગયો હતો. હા, બિચારી ખૂબ વધારે બીમાર જેવી લાગી રહી હતી. તેની કાકી કહી રહી હતી કે તે દિમાગથી કંઈક કમજોર છે. આરાધ્યાજીએ યાદ કરતાં કહ્યું, નહીં મમ્મી, તે મને કોઈ દિમાગની દર્દી નહોતી લાગી. તેની આંખોમાં દર્દ નહીં પણ એક એવો ડર હતો જે વર્ષોના જુલમથી પેદા થાય છે. જ્યારે તેના હાથમાંથી ચાનો કપ છલકાઈ ગયો હતો તો તેના ચહેરા પર જે રંગ આવ્યો તે શરમના નહોતા, તે ડરના હતા. જેમ કે તેને વિશ્વાસ હોય કે હવે તેના પર કોઈ તોફાન આવવાનું છે. અને ઉર્વીનો વ્યવહાર, તેણે કઈ રીતે તેને ધૂતકારી હતી, તે મને બિલકુલ પણ સારું ન લાગ્યું. વિયાનની વાત સાંભળીને તેની મમ્મી શાંત થઈ ગઈ હતી. આ વાત સાંભળીને તે કંઈક પરેશાન થઈ. બેટા, દરેક ઘરના પોતાના પ્રોબ્લેમ હોય છે. હોઈ શકે છે કે તે છોકરી સાચેમાં કામચોર હોય. જેમ કે તેની કાકીએ કહ્યું, તું વધારે ન વિચાર. હવે તો સંબંધ નક્કી થઈ ચૂક્યો છે. કાલે તારા લગ્ન છે. આ વાતોને પોતાના દિમાગમાંથી કાઢી નાખવી અને શાંતિથી માથું હલાવી દીધું. પણ તેનું દિલ સંતોષથી નહોતું. તેના જમીર પર એક બોજ હતો જે ઓછો થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. પાછું કાકીના ઘરે રાતના 2 વાગી રહ્યા હતા જ્યારે મારા રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. રોશનીની એક તેજ લીટી મારી આંખોમાં પડી અને હું ગભરાઈને ઉઠવાની કોશિશ કરવા લાગી. પણ શરીર જેણે સાથ આપવાની ના પાડી દીધી. કાકી દરવાજામાં ઊભી હતી. તેના હાથમાં એક ભારે ભરખમ લગ્નનો ડ્રેસ હતો. ઉઠ મહારાણી, શું તું સમજી રહી છે કે બીમારીનું બહાનું બનાવીને તું કામથી બચી જઈશ? કાકીએ તે ભારે લહેંગો મારા ખાટલા પર ફેંકી દીધો. તેના પર લાગેલા સિતારા અને મોતી
રોશનીમાં ચમકી રહ્યા હતા, પણ મારા માટે કોઈ સાપની ખાલથી કમ નહોતા. કાકી, પાણી, મારું ગળું સુકાઈ રહ્યું છે. મુશ્કેલીથી મેં કહ્યું, પાણી? તો કાકીએ નફરતથી મને જોઈ. પાણી મળશે, પણ પહેલાં આ કામ કર. પૂર્વીના લગ્નનો સૂટ છે, દરજી હમણાં આપી ગયો છે, પણ તેની પ્રેસ ઠીક નથી. આને હમણાં ને આ જ સમયે પ્રેસ કર. ખબરદાર, જો એક પણ સડ રહી ગઈ, આ કપડું જરા પણ બળી ગયું તો, જો આ કપડામાં કંઈ થયું તો હું તારી ખાલ ઉતારીને મૂકી દઈશ. પર કાકી, મને ચક્કર આવી રહ્યા છે. હું કેવી રીતે ઊભી રહીશ? મેં ડરતા ડરતા વિનંતીઓ કરી હતી. આ તારી પરેશાની છે? મને સવાર સુધી આ સૂટ હેંગરમાં લટકાયેલો જોઈએ, નહીં તો તેના પરિણામની તું પોતે જ જવાબદાર હોઈશ. કાકી આ કહીને રૂમમાંથી નીકળી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. મેં ધ્રુજતા હાથોથી તે ભારે ડ્રેસ ઉઠાવી લીધો. તેનું વજન મારા કમજોર હાથો પર પણ ભારે મહેસૂસ થઈ રહ્યો હતો. હું દિવાલનો સહારો લઈને પ્રેસવાળા ટેબલ સુધી પહોંચી. જેવું મેં પ્રેસનું પ્લગ લગાવ્યું, મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મને લાગ્યું કે હું પડી જઈશ અને આ ગરમ પ્રેસ મારા ઉપર પડી જશે. મેં પોતાની આંખો જોરથી બંધ કરી અને પોતાના પિતાને યાદ કર્યા. પપ્પા, જુઓ ને, તમારી ઢીંગલી સાથે શું થઈ રહ્યું છે? તમે તો કહેતા હતા કે હું શહજાદી છું. શહજાદીઓ તો આવી નથી હોતી ને પપ્પા. શહજાદીઓ તો ઉર્વી જેવી હોય છે. મારા આંસુ પ્રેસના ગરમ તળિયા પર પડવા લાગ્યા અને જનથી વરાળ બનીને ઉડી ગયા. મેં પોતાને સંભાળી. જો આ સૂટ બળી ગયો તો કાકી સાચેમાં મને જાનથી મારશે. મેં એક એક કડીને એક એક સળને ધ્યાનથી પ્રેસ કરવાનું શરૂ કરી દીધું. તાવને કારણે મારું શરીર તપી રહ્યું હતું. ક્યારેક ક્યારેક મને લાગતું કે રૂમમાં મારા પિતા ઊભા છે અને મને બોલાવી રહ્યા છે. બેટા, આહાના, બસ કરી દે, આવી જા મારી પાસે. અને હું ચોંકીને પાછળ જોતી તો ત્યાં માત્ર વીરાની જ હોય. રાતના 3 વાગી ગયા, પછી 4, અને જ્યારે સૂરજ ઉગવા લાગ્યો ત્યારે મેં કમીઝને હેંગરમાં લટકાવ્યું. મારું કામ ખતમ થઈ ગયું હતું, પણ મારી હિંમત પણ ખતમ થઈ રહી હતી. હું ત્યાં જ ગલીચા પર બેસી ગઈ. આ તે સમય હતો જ્યારે મેં ઉપરવાળાથી ધ્રુસકે ધ્રુસકે રડતા પ્રાર્થના કરી, ઉપરવાળા, હું થાકી ગઈ છું. મને કાં તો સંયમ આપી દે અથવા મને પણ મારા પિતા પાસે બોલાવી લે. હું અનાથ છું. અહીં મારો કોઈ સહારો નથી. મારા માટે કોઈ દેવતાને મોકલી દે અને મને અહીંથી ઉઠાવી લે. મારી ડૂસકા બંધાઈ ગયા હતા. જમીનની ઠંડક મારા પગને અડી રહી હતી અને દિલને સુકૂન આપી રહી હતી. મને ખબર નહોતી કે હું કેટલી ખરાબ રીતે રડતી રહી, અને રડતા રડતા મારી ક્યારે આંખ લાગી ગઈ. જ્યારે મેં માથું ઉઠાવ્યું તો બારીમાંથી હળવી હળવી તેજ રોશની આવવાની શરૂ થઈ ગઈ હતી. અચાનક રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો. ત્યાંની નોકરાણી ડરતા ડરતા અંદર દાખલ થઈ. તેમના હાથમાં એક વાડકીમાં ગરમ દૂધ અને એક રોટલી હતી. આહાના બેટી, તેમણે ધીમા અવાજે કહ્યું. મેં પલટીને જોયું તો તે તેજીથી મારી પાસે આવી ગઈ અને મારા માથા પર હાથ મૂકી દીધો. તેમનો ચહેરો ડરથી સફેદ થઈ રહ્યો હતો. અરે, તું તો કોલસાની જેમ તપી રહી છે. આ જાલિમ સ્ત્રીએ તને આખી રાત જગાડીને તેમણે જબરજસ્તી મને દૂધનો ગ્લાસ પકડાવી દીધો. આ લે, જલ્દીથી આને પી લે. જો આ ડાયણ આવી ગઈ તો તને કંઈ પણ ખાવા નહીં દે. મેં ખૂબ મુશ્કેલીથી આ દૂધ છુપાવ્યું છે. મેં ના પાડવાની પણ કોશિશ કરી કે નહીં, હું નથી પી રહી, કારણ કે ગળામાંથી કંઈ ઉતરી જ નહોતું રહ્યું, પણ તેમની મમતા ભરેલી આંખોએ મને મજબૂર કરી દીધી હતી. મેં મુશ્કેલીથી 2 ઘૂંટ દૂધ પીધું જ હતું કે બહારથી કાકીની ગર્જનાવાળો અવાજ આવી ગયો. તે નોકરાણીને બોલાવી રહી હતી. ત્યારે તે ગભરાઈ ગઈ અને ત્યાંથી જવા લાગી. બેટા, તું સૂઈ જા, થોડીવાર બહાર સંભાળી લઈશ. જો માલકીને તને જોઈ લીધી તો પછી ખૂબ ખરાબ થશે. તે વાસણ છુપાવીને બહાર ભાગી ગઈ. મેં મુશ્કેલીથી પોતાને કચડી અને ખાટલા પર પડી ગઈ. મારું શરીર તે સમયે લાકડીની જેમ જકડાઈ ચૂક્યું હતું. સાંધાઓમાં એટલો દર્દ હતો કે હલવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. મેં આંખો બંધ કરી લીધી, આ વિચારીને કે કદાચ હવે થોડીવાર સુકૂન મળી જશે. નીંદે મને પોતાની વાદીઓમાં લઈ લીધી, પણ આ સુકૂન માત્ર થોડાક પળો માટે જ હતું. હજી મારી આંખ લાગ્યાને મુશ્કેલીથી 15 મિનિટ જ થયા હશે કે એકવાર ફરીથી મારા માથા પર તોફાન આવી ઊભું થયું. દરવાજો એકદમથી ખુલી ગયો. આ વખતે કાકી એકલી નહોતી. તેમની સાથે તેમની મોટી દીકરી એમાં પણ હતી. જોતો જરા મમ્મી, અમે ત્યાં મહેમાનોના લાગેલા છીએ અને આ મહારાણી અહીં ઘોડા વેચીને સૂઈ રહી છે. એમાંએ હસતા હસતા કહ્યું. કાકી મારા માથે આવીને ઊભી રહી ગઈ. તેમના ચહેરા પર એક સ્મિત હતું. આજે તેમની દીકરીના લગ્ન હતા. ઘર મહેમાનોથી ભરેલું હતું. બહાર ખાવાનું બનવાનું હતું. ફૂલોની સજાવટવાળા ગેટ પર કામ કરી રહ્યા હતા અને તે ચાહતી હતી કે તેમનું ઘર શીશાની જેમ ચમકે, અને આ ચમક માટે તેમને એક મશીનની જરૂર હતી, માણસની નહીં. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું કે હવે શું હુકમ મળશે. મને અંદાજ નહોતો કે આગલો હુકમ અને આગલી વાત મારી સહનશક્તિની છેલ્લી હદને પણ પાર કરી દેશે. કાકીએ આગળ વધીને મારા ઉપર બિસ્તરને ખેંચી લીધો. તેમનો અવાજ મારા કાનોથી ટકરાયો. એ મહારાણી હજી સુધી સૂતી છે? ચાલ ઉઠ, આખા બેઠકમાં ઝાડુ લગાવવાનો છે. જલ્દીથી ઉઠ, આજે મારી દીકરીના લગ્ન છે. આખું ઘર શીશાની જેમ ચમકવું જોઈએ. ચાલ ઉઠ જલ્દીથી. મારું માથું ખરાબ રીતે ચકરાઈ રહ્યું હતું.
અને આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મેં ઉઠવાની કોશિશ કરી તો પગે મારો બોજ ઉઠાવવાની ના પાડી દીધી. મને એવું લાગ્યું કે જાણે જમીન મારા પગ નીચેથી નીકળી રહી હોય. મેં ધ્રુસતા અવાજમાં કહ્યું કે કાકી, મને ખૂબ તેજ તાવ આવી રહ્યો છે. ઊભું પણ નથી રહેવાતું. ઉપરવાળા માટે મને થોડી વાર સૂવા દો. પણ તેમને મારી હાલતથી કોઈ પણ મતલબ નહોતો. આ બહાના ન બનાવ. જો રોટલી ખાવી છે તો કામ કરવું પડશે. જા અહીંથી દફા થઈ જાય. અને જ્યાં સુધી આખું બેઠક સાફ ન થઈ જાય મને શકલ ન દેખાડતી તારી. પછી હું મુશ્કેલીથી લથડતી બહાર બેઠકમાં આવી ગઈ. બહાર ડિસેમ્બરની ઠંડી સખત હતી અને ધુમ્મસે દરેક વસ્તુને પોતાના લપેટમાં લઈ રાખી હતી. કાકી વરાંડામાં ઊભી રહીને મને જોઈ રહી હતી, જેથી હું ક્યાંય અટકી ન જાઉં. તાવથી ચહેરો લાલ થઈ રહ્યો હતો અને તપી રહ્યો હતો. દરેક જોનારને આ ખબર પડી શકતી હતી કે હું કેટલી તકલીફમાં છું, પણ ત્યાં પથ્થરના દિલ હતા જેમનું પીગળવું અસંભવ હતું. આખા બેઠકની સફાઈ પછી મારા શ્વાસ ફૂલી ચૂક્યા હતા અને પરસેવો ઠંડી હોવા છતાં પણ મારા માથાથી વહી રહ્યો હતો. પણ મારી પરીક્ષા હજી ખતમ નહોતી થઈ. કાકીએ મને ત્યાંથી જ અવાજ આપ્યો, હવે કિચનમાં આવી જા, મહેમાનો માટે ખાવાનું તૈયાર કરવાનું છે. બિચારી આ એકલી શું કરશે, તે નોકરાણીને કહી રહી હતી. હું પડતી પડતી કિચનમાં પહોંચી. ત્યાં ખાવાનું રંધાઈ રહ્યું હતું અને ગરમી અને વરાળે માહોલને ગૂંગળામણથી ભરેલો બનાવી રાખ્યો હતો. કાકીના ઘરે કામ કરનારી નોકરાણી મસાલા શેકી રહી હતી. મને જોતાં જ તેમની આંખોમાં દયા આવી ગઈ. બેટા, તું તો પોતે બીમાર છે, તું જા અહીંથી, હું કરી લઈશ. હજી તેમણે આ કહ્યું જ હતું કે કાકી માથે આવીને ઊભી થઈ ગઈ. અરે તું તારું કામ કર. આ કોઈ શહજાદી નથી જે હાથ ન લગાવી શકે. આહાના, તું શાકભાજીનું ધ્યાન રાખ અને ચોખાનું પાણી ચેક કરી લે. હું ખાવાનું બનાવી રહી હતી પણ મારું દિમાગ ચક્રાઈ રહ્યું હતું. તાવની તેજી એટલી વધારે હતી કે આંખો સામે વારંવાર અંધારું છવાઈ રહ્યું હતું. મને સમજ નથી આવી રહી કે હું શું નાખી રહી છું અને શું નહીં. મસાલાની ખુશ્બુ મને ઉલટીનો અહેસાસ કરાવી રહી હતી. મારું મોં કડવું થઈ ગયું હતું એટલે મને શાકભાજીના ટેસ્ટની પણ ખબર ન પડી. બસ હું હાથ ચલાવી રહી હતી અને દિમાગ ઉપરવાળાને પોકારી રહી હતી કે યા તો મને મોત આપી દે અથવા મને આ પરેશાનીથી છુટકારો આપી દે. બપોર સુધી આ ઘર મહેમાનોથી ભરાઈ ગયું હતું. ચારે તરફ હાસ્ય અને ખુશીઓનો ઘોંઘાટ હતો. ઉર્વી લાલ જોડામાં દુલ્હન બનેલી બેઠી હતી અને તેના ચહેરા પર એક જીદભરી મુસ્કુરાહટ હતી. તે વારંવાર પોતાની દોસ્તોને દેખાડી રહી હતી કે તેના લગ્ન કેટલા મોટા ઘરમાં થઈ રહ્યા છે. લગ્નનો સમય નજીક આવી ગયો હતો. કાકીએ હુકમ આપ્યો કે લગ્ન પહેલા મહેમાનોને ખાવાનું પીરસવાનું છે. એક સાઈડ વિયન અને તેના ઘરવાળા હાજર હતા, જ્યારે સ્ત્રીઓ બીજી સાઈડ પર હતી. હું કાકીની કામવાળીની સાથે મળીને ટેબલ પર ખાવાનું લગાવવા લાગી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને વાસણનું વજન મને પહાડ જેવું લાગી રહ્યું હતું. મેં ખૂબ મુશ્કેલીથી તે શાકભાજીનું વાસણ ત્યાંની તરફ રાખી દીધું જ્યાં વિયન અને તેના ઘરવાળા બેઠા હતા. કાકી મોટા ગર્વથી મહેમાનો પાસે ઊભી હતી અને મહેમાનો પાસેથી પોતાની તારીફો બટોરી રહી હતી. ખાવો ને ભાઈ સાહેબ, આ ખાસ કરીને ઘરમાં જ મેં પોતે તૈયાર કરાવ્યું છે. બહારના ખાણામાં તો સારો સ્વાદ ક્યાં હોય છે. આ કહેતા કાકીએ પોતે શાકભાજીનો ચમચો ભરી લીધો અને વિયનની પ્લેટમાં નાખવા લાગી. પછી તેમણે દેખાડા માટે પોતે પણ થોડી શાકભાજી ચાખી, જેથી સૌને વિશ્વાસ અપાવી શકે કે ખાવાનું કેટલું સ્વાદિષ્ટ છે. જેવો કોળિયો કાકીના ગળામાંથી નીચે ઉતર્યો, તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે તરત પ્લેટ મેજ પર પટકી દીધી અને મારી તરફ વળી ગઈ. આ શું બનાવ્યું છે તે? આમાં તો મીઠું જ નથી. હું ડરવા લાગી અને પાછળ હટી ગઈ. કાકી, તે હું કદાચ ભૂલી ગઈ. તારી આ ભૂલ મારા નાક કપાવવા માટે પૂરતી છે. કાકીનો ગુસ્સો કાબૂથી બહાર થઈ ગયો હતો. તેમણે એ પણ ન જોયું કે સામે કોઈ બેઠું છે. તે તેજીથી આગળ વધી ગઈ અને ભરેલી મહેફિલમાં મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. ચટાકનો તેજ અવાજ આખા હોલમાં ગૂંજી ગયો. મારી દીકરીના લગ્નનું ખાવાનું હતું અને બધું બરબાદ કરીને મૂકી દીધું. તને એક તો હું પાળી રહી છું, તારા નખરા ઉઠાવી રહી છું અને તે મારી ઇજ્જત માટીમાં ભેળવી દીધી. કાકીનો થપ્પડ એટલો જોરદારથી લાગ્યો હતો કે મારો કાન જ શૂન્ય થઈ ગયો અને આંખો સામે તારા નાચવા લાગ્યા. હું પોતાનો ગાલ પકડીને ત્યાં જ જમીન પર બેસી ગઈ. મને લાગ્યું કે આટલો દર્દ, આટલી તકલીફ તો મને પિતાના મરવા પર પણ નહોતી થઈ જેટલી આજે ભરી મહેફિલમાં બેઇજ્જત થવા પર થઈ રહી હતી. મારા આંસુ ટપ ટપ કરીને ફર્શ પર પડવા લાગ્યા. કાકી હજી પણ ચીસો પાડી રહી હતી, બિલકુલ પોતાની માની જેમ મનહૂસ છે. મેં માથું ઉઠાવીને જોયું તો કાકીની બંને દીકરીઓ હેમા અને દુલ્હન બનેલી ઉર્વી મોં પર હાથ રાખીને હસી રહી હતી. તેમને મારી બેબસી અને બેઇજ્જતી પર મજા આવી રહ્યો હતો. અને ઉર્વી, જે પોતાના થનારા પતિની સાથેવાળી ખુરશી પર તો નહીં પણ સામે સોફા પર બેઠી હતી, મારી તરફ જોઈને મુસ્કુરાઈ રહી હતી. પણ આ ક્ષણે કંઈક એવું થયું જેની આશા કોઈને પણ નહોતી. વિયાન, જે હજી સુધી શાંત બેઠો હતો, તેણે પોતાની પ્લેટને દૂર સરકાવી દીધી. તેની આંખો
ગુસ્સાથી લાલ થઈ રહી હતી. તે હેરાની અને દુઃખથી ક્યારેક મને જોતો જે જમીન પર પડી હતી અને ક્યારેક ઉર્વીને જે હસી રહી હતી. આ મા દીકરીઓની હરકત જોઈને એકદમથી તે પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. ખુરશી પાછળ પડવાના અવાજે સૌને ચોંકાવી દીધા. બસ બહુ થયું. તેના અવાજમાં એવી ગર્જના હતી કે કાકીની જબાનને જાણે તાળું લાગી ગયું હોય. હું આ ઘરમાં લગ્ન નહીં કરું જ્યાં આટલો બધો જુલમ કરવામાં આવે છે. પંડાલમાં સન્નાટો છવાઈ ગયો. કાકા જે મહેમાનોમાં લાગેલા હતા ડરતા ડરતા આવ્યા. વિયનના મમ્મી પપ્પા પણ ગભરાઈને ઊભા થઈ ગયા. આ શું કહી રહ્યો છે બેટા? આજે લગ્ન છે તારા? તેના પિતાએ તેને સમજાવવાની કોશિશ કરી. નહીં પપ્પા, હું આંધળો નથી. કાલથી હું આ નોટ કરી રહ્યો છું કે આ ઘરમાં માણસાઈ નામની ચીજ જ નથી. તેણે આંગળીથી મારી તરફ ઈશારો કર્યો જ્યાં હું હજી ફર્શ પર બેઠી હજી ધ્રુજી રહી હતી. જુઓ આ છોકરીને, તેનો ચહેરો જુઓ, આ તાવથી તપી રહી છે. કોઈ આંધળો પણ જણાવી શકે છે કે આ કેટલી બીમાર છે. અને આ હાલતમાં તેની પાસેથી જાનવરોની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. અને માત્ર મીઠું ઓછું હોવાને કારણે આના પર હાથ ઉઠાવી દેવામાં આવ્યો. અને તે જુઓ, તેણે ઉર્વી તરફ ઈશારો કર્યો. તે છોકરી જે મારી પત્ની બનવાની છે તે પોતાની કઝિનની બેઇજ્જતી પર આટલું બધું હસી રહી છે. જે સ્ત્રી પોતાના લોહીની નથી થઈ શકતી તે મારી અને મારા ઘરવાળાઓની શું થશે? કાકીના તો જાણે પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે હાથ જોડીને આગળ વધવા લાગી. નહીં બેટા, તમે ખોટું સમજી રહ્યા છો. આ તો બસ ઘરની વાત છે. આ છોકરી જ એવી છે, કામચોર છે. વિયને કાકીને રોકી દીધી. બસ શાંત થઈ જાઓ તમે. મેં મારી આંખોથી બધું જોયું છે. આ કોઈ કામચોર નથી, પણ તમે લોકો જ જાલિમ છો. તમે એક અનાથ બાળકીને નોકરાણી બનાવીને રાખી દીધી. તેણે પોતાના મમ્મી પપ્પા તરફ જોયું. પપ્પા, જો તમે લોકો ઈચ્છો છો કે હું લગ્ન કરું તો મારી એક શરત છે. સૌ હેરાનીથી તેનું મોં જોવા લાગ્યા. હું લગ્ન કરીશ તો આ જ છોકરી સાથે કરીશ અને હમણાં જ કરીશ. તેણે મારી તરફ ઈશારો કર્યો. રૂમમાં હાજર દરેક એક માણસ હેરાન ઊભો હતો. કાકીની આંખો ડરથી મોટી થઈ ગઈ. ઉર્વીના ચહેરા પરથી મુસ્કુરાટ ગાયબ થઈ ગઈ અને તે પથ્થરની બનેલી બેઠી રહી ગઈ. વિયનના મમ્મી પપ્પાએ પોતાના દીકરાના ખભા પર હાથ મૂક્યો અને તેના પિતા બોલ્યા, બેટા, તું લાગણીશીલ થઈને ફેસલો કરી રહ્યો છે. નહીં પપ્પા, આ લાગણીશીલ ફેસલો નથી. આ મારા જમીરનો ફેસલો છે. હું આ અનાથ છોકરીને આ નર્કમાંથી કાઢવા માંગુ છું. જો તમે મારો સાથ નહીં આપો તો હું હંમેશા માટે કુંવારો રહીશ, પણ આ ઘરની બીજી દીકરી સાથે લગ્ન નહીં કરું. વિયનની ગંભીરતા જોઈને તેના મમ્મી પપ્પાએ પોતાનું માથું ઝુકાવી લીધું. તે પોતાના દીકરાના વ્યવહારને જાણતા હતા. કાકીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. શું જુલમ છે આ? મારી દીકરીનો શું કસૂર છે? હાય, હું લૂંટાઈ ગઈ. મારી દુલ્હન બનેલી દીકરીની જાન પાછી જઈ રહી છે. કાકા જે હજી સુધી શાંત ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા, કદાચ તેમના અંદરનો જમીર પણ જાગી ઉઠ્યો હતો. કદાચ તે વિયનની દોલતને હાથમાંથી નથી જવા દેવા માંગતા હતા. તેમણે આગળ વધીને કાકીને બાજુથી પકડી લીધી અને જોરથી ઝટકો આપ્યો. શાંત થઈ જા. તે તારા હાથોથી તારી દીકરીની કિસ્મત બરબાદ કરી છે. હું તને ના પાડતો હતો કે અહાના પર જુલમ ન કર, પણ તે મારી એક ન સાંભળી. આજે ઉપરવાળાએ અહાનાની સાંભળી લીધી છે. પછી તે વિયન તરફ વળી ગયા. બેટા, મને મંજૂર છે. હું અહાનાના લગ્ન તારી સાથે જ કરીશ. આ વાત પર ઉર્વી ચીસો પાડતી રહી. કાકી પોતાનું માથું પટકતી રહી. પણ નસીબનું લખેલું પૂરું થઈ ચૂક્યું હતું. તે જાન જે ઉર્વીને લેવા માટે આવી હતી હવે મારી ડોલી ઉઠાવવાની તૈયારી કરી રહી હતી. પંડિતજીને ફરીથી બોલાવી લેવામાં આવ્યા. મને નોકરાણીએ સહારો આપીને ઉઠાવી અને અંદર રૂમમાં લઈ ગઈ. મારો તાવ હજી પણ એવો જ હતો, પણ અંદરથી એક અજીબ સુકૂન ઉતરી ગયો હતો. તેમણે મારું મોં ધોવડાવ્યું અને ઉર્વીનો જ એક સાદો સૂટ મને પહેરાવી દીધો, કારણ કે મારી પાસે તો ઢંગના કપડાં પણ નહોતા. જ્યારે હું વિયનની સાથે ફેરા લઈ રહી હતી તો મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું રડી રહી હતી, પણ આ આંસુ કમજોરીના નહોતા. આ પહેલી વાર હતું કે જ્યારે કોઈએ મારા માટે અવાજ ઉઠાવ્યો હતો. કોઈએ મને કચરો નહીં પણ માણસ સમજી હતી. કાકી બહાર બેઠકમાં દુહાઈઓ આપી રહી હતી. લોકો ચુગલીઓ કરી રહ્યા હતા, પણ હું આજે કેટલાય વર્ષો પછી પોતાને જીવંત મહેસૂસ કરી રહી હતી. વિદાયના સમયે વિયને મને પોતે સહારો આપીને ગાડીમાં બેસાડી. તેણે ગાડીમાં બેસતા જ મારા માથા પર હાથ મૂકીને જોયું. તમને તો ખૂબ જ તેજ તાવ આવી રહ્યો છે. આપણે ઘરે જતા પહેલા ડૉક્ટર પાસે જવું પડશે. તેના લહેજામાં જે ફિકર હતી તેણે મારા બધા જખમો પર મલમ મૂકી દીધો. હું લગ્ન કરાવીને તેની સાથે તેના મોટા ઘરમાં ચાલી ગઈ, જ્યાં મને શહજાદીઓની જેમ પ્રોટોકોલ આપવામાં આવતો હતો. મારા સાસુ સસરાએ મને દીકરી બનાવીને રાખી. તે મારી દરેક નાની મોટી જરૂરતનો ખ્યાલ રાખતા હતા. વિયન મારા પર પોતાની જાન છાંટે છે.
હવે જ્યારે ક્યારેક મને જરા પણ તાવ આવે છે તો આખું ઘર પરેશાન થઈ જાય છે. કોઈ મને આ નથી કહેતું કે ઉઠ કામ પર, કોઈ જુલમ નથી કરતું, પણ હવે સાથે એક એવો હાથ હોય છે જે મારી પરેશાની પર ઠંડી પટ્ટીઓ રાખે છે અને પ્રેમથી કહે છે કે તું એકલી નથી આહના, હવે હું તારી સાથે છું. ઉપરવાળાની લાઠી બે અવાજ છે સમયે એવો પલટો ખાધો કે જોનારાઓ પોતાની મિસાલ લઈ ગયા. કાકાની દીકરી ઉર્વીના બીજી જગ્યાએ લગ્ન થયા હતા, પણ તેના ઘમંડને કારણે છૂટાછેડા થઈ ગયા. કારણ કે કાકી અને તેમની દીકરીની હરકતો અને ફિતરત ન બદલાય. દીકરીના છૂટાછેડા અને ઘરમાં બેઠેલી દીકરીના દુઃખે કાકીને અંદરથી પોકળ કરી દીધી. બ્લડ પ્રેશર હાઈ થયું અને તેમને કદાચ લકવાનો હુમલો થઈ ગયો. તે જે ક્યારેક આખા ઘર પર રાજ કરતી હતી, જેના અવાજથી દિવાલો હલતી હતી, આજે તે એક લાશની જેમ ખાટલા પર પડી છે. તેનું મોં ત્રાંસું થઈ ગયું અને તે બોલી નથી શકતી. અને કર્મ એવું થયું કે જુઓ, કાકીની તે જ લાડલી દીકરી ઉર્વી છૂટાછેડા લીધા પછી હવે પોતાના ભાઈ અને ભાભીના ઘરમાં પડી છે. ભાઈ અને ભાભી તે બંને મા દીકરી સાથે બિલકુલ પણ સારો વ્યવહાર નથી કરતા. મેં સાંભળ્યું છે કે તેની ભાભી ઉર્વી પાસેથી તે બધા કામ કરાવે છે જે ક્યારેક મારી પાસેથી કરાવવામાં આવતા હતા. અને કાકી પોતાની આંખોથી આ બધું જોતી રહે છે, પણ કંઈ કરી શકતી નથી. કાકાનું 1 વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું. તે બંનેને આ રીતે છોડી ગયા, પણ હું મારા ઘરમાં હસી ખુશી પોતાના પતિ અને બાળકો સાથે જિંદગી ગુજારી રહી છું. જ્યાં ખૂબ બધા નોકર ચાકર મારા ઈશારાની રાહમાં રહે છે. 2 બાળકોની માં હોવા છતાં પણ તેમણે ન તો મારી ઇજ્જતમાં કમી આવવા દીધી અને ના તો પ્રેમમાં. સાચું છે કે ધૈર્યનું ફળ મીઠું હોય છે અને જુલમનું પરિણામ ખૂબ ખરાબ હોય છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી આ વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.